હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસો ગોઈમાં. અને આજની આપણી રેસીપી છે શ્રીગવાનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે અલગ જ રીતે બનાવવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે રેસીપી બનાવવા. તો શ્રીગવાનું ગ્રેવી વાળું શાક બનાવવા માટે આપણે લસણ, લીલા મરચાં, ડુંગળી અને ટમેટા અને 1 કપ જેટલો આપણે દહીં લીધું છે અને દેશી શ્રીગવાની શીંગો લીધી છે. તો આપણે ગ્રેવી વાળું બનાવવાનું છે. તો આપણે પહેલા શીંગો કટિંગ કરી નાખશું, પછી આપણે એને બાફી નાખશું. આપણી શીંગો કટિંગ થઈ ગઈ છે. તો આપણે શીંગોને પહેલા બાફી નાખશું. જરૂરિયાત પ્રમાણે પાણી નાખશું. હવે આપણે શીંગો એડ કરી દઉં. તો આપણે શીંગો બફાય ત્યાં સુધી આપણે આ બધી શાકભાજી કટિંગ કરી નાખી. આપણે લીલું લસણ લીધું છે અને આ મિક્સરમાં ગ્રેવી કરી નાખી. આપણે લસણ કટિંગ થઈ ગયું છે. હવે આ મરચાંને પણ ગ્રેવી કરી નાખશું. આપણે ડુંગળી લીધી છે, એને પણ આપણે મિક્સરમાં કટિંગ કરી નાખીશું. આપણે ટમેટાની પણ આપણે મિક્સરમાં ગ્રેવી કરવાની છે. તો આપણો શરીર મસ્તીનો બફાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે ડીશમાં બહાર કાઢી લઈશું. તો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દેવી. આપણે જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરી દેવું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે લસણ એડ કરી દેવું પહેલા. કટિંગ કરેલા લીલા મરચાં એડ કરી દો.
આપણે કટિંગ કરી ડુંગળી એડ કરી દેવું. ડુંગળી પરફેક્ટ પાકી ગઈ છે. હવે આપણે ટમેટાની પ્યુરી એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું. આપણી ગ્રેવી કમ્પ્લીટ પાકી ગઈ છે. સ્વાદ અનુસાર નમક એડ કરી દેવું. હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર. હવે આપણે બધા મસાલા મિક્સ કરી નાખશું. આપણી ગ્રેવી પાકી ગઈ છે, તો આપણે જે હરીગો બાફ્યો હતો એનું પાણી થોડુંક એડ કરી દેવું. આપણે બાફેલો હરીગો છે હવે એડ કરી દેવું. આપણે 1 કપ દહીં લીધું છે, તો આપણે દહીં એડ કરી દેવું. આપણે 2 ચમચી શીણાનો લોટ લીધો છે, તેમાં થોડુંક પાણી એડ કરી દેવું ને બેટર થોડોક બનાવી નાખશું. તો હવે આપણે શીણાનું બેટર એડ કરી દેવું. તો આપણે મિક્સ કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણું હરીગવાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ફૂલ ગ્રેવી વાળું અને ફૂલ ટેસ્ટી બનાવ્યું છે આપણે નવા અંદાજ સાથે. તો તમે પણ એકવાર આવી રીતે બનાવવાની ટ્રાય કરજો, ખાવામાં પણ મજા આવશે અને આનો ટેસ્ટ છે ને બધા કરતા અલગ જ રહેશે. તમે આનું શાક તો ઘણી વાર ખાધું છે, પણ આવી રીતે બનાવીને ખાધો મજા આવ્યા હતા. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળે એક નવા વિડીયો સાથે.